મનીષભાઈ બાબુભાઈ વાલ્મીકી સમાજ સાઠંબા ગામ બે ભાઈઓની ઝઘડામાં મને પોલીસવાળાએ અંદર પૂરી જોર માર્યો મને જેથી આથી મારી ચાલી શકાતું નથી। મારા ઘરમાં બે જ વ્યક્તિ છે, અમે બે જ માણસ છે, તો પોલીસની ડરથી અમે ગામ છોડીને નીકળી આવ્યા છે। શું થયું હતું? એ બે ભાઈઓનો ઝઘડો હતો, એમાં હું ખાલી છોડાવવા પડે તો એમાં પોલીસવાળાએ અંદર લઈ ગયા હતા। કેટલા પોલીસવાળા હતા? 4 થી 5 જણા હતા। શું કહીને મારે? શું કહીને બધા અંદર પૂરી જ દીધું અંદર જેલમાં, અને પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાંચને જેમાં અંદર ગુનેગાર હતા જેમને જે કરવા હું તો નિર્દોષ હતો। હું કહેતો સાહેબને કે સાહેબ મેં શું કર્યું મને મારો તમે, તો બી એમને ધ્યાન ના આપ્યું ને આડેધડ મારવા રાખ્યું। જે 29 તારીખે સાઠંબા મુકામે જે બનાવ બન્યો હતો કે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા અને મનીષભાઈ ત્યાં છોડાવવા ગયા હતા પોલીસ સ્ટેશન આગળ, ત્યારે પોલીસે ગેરવર્તન કરી અને જે મનીષભાઈ જે નિર્દોષ છે તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। અને જેલમાંથી લઈ અને જે ઉપર જે રૂમ છે ત્યાં પોલીસ સ્ટેશને ત્યાં ઉપર લઈ રૂમમાં બંધ કરી અને લાકડીના ઘા મારવામાં આવ્યા છે, લાઠીચાર કરવામાં આવ્યો છે। ખરેખર આવા જે હોનારત જે કરતા હોય એ લોકોને પણ આવો માર મારવામાં આવતો નથી। જે રાક્ષસો હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી। આતંકવાદી હોય એમને પણ આવો માર મારવામાં આવતો નથી। કે જેને લૂંટારાઓ હોય, ગુંડાઓ હોય અને જે 2 નંબરના ધંધા કરતા હોય એમને પણ આવો માર મારવામાં નથી આવતો। પરંતુ આવા નિર્દોષ મનીષભાઈને જે 5 પોલીસે રૂમ બંધ કરી અને પછાડીના ભાગમાં, નીચેના ભાગમાં, તળિયામાં ખૂબ લાકડીના માર મારવામાં આવે છે। આ દુઃખભરી બાબત છે। તો આજે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા એસપી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આવા અધિકારી સામે કડકમાં કડક પગલાં ભરી ગુનો દાખલ કરી અને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। જો આ મનીષભાઈને ન્યાય નહીં મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને, હર્ષ સંઘવી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। તો પણ જો ન્યાય નહીં મળે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।